ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. બોલો શું લાવ્યા આજે તમે કંઈ? આજે આપણે એક એવી વસ્તુની ચર્ચા કરીએ કે બિરજુભાઈ, કે તમે એવું કોઈ બસ સ્ટેન્ડ જોયું કે જે બસ સ્ટેન્ડની અંદર તમે જાઓ અને એક બસ ઊભી હોય, એમાં એક ડ્રાઈવર અને કંડક્ટર બેઠા હોય અને ડ્રાઈવર કંડક્ટર બેઠા બેઠા બૂમ પાડતા હોય કંડક્ટર કે ચલો 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 ચલો. પેલો કે ક્યાં ચલો? કે મારા બરોડા જવું કે બેસો. બાજુમાં એક બીજું પેસેન્જર કે ચલો 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 કે ક્યાં જવું? કે ગોધરા કે બેસો. પેલો કે ક્યાં જવું? કે રાજકોટ કે ચલો બેસો. કે ક્યાં જવું? કે ગારિયાધાર કે બેસો. પછી ભાવનગર. તો તમને એવું નવાઈ ના લાગે કે આ બસ છેલ્લે જશે ક્યાં? હા, તે બસ છેલ્લે જાય ક્યાં? ક્યાં જાય? પછી પેલા કંડક્ટરને પૂછો ભાઈ જવું જ ક્યાં? કે તારે જવું છે બરોડાના? કે હમણાં બધાને બેસી જવા દે, પછી આપણે જોઈએ કે ક્યાં જાય છે બસ. તો આવી કોઈ બસ હોય તો તમે એમાં ચડો અંદર? આવી કોઈ બસ હોય તો તમે એમાં બેસવાનું પસંદ કરો? ના કરો. એટલે આ વાર્તાના માધ્યમથી વાત એમ છે કે મતલબ જે બસ મતલબ વિચારમાં એ છે કે જે બસમાં પાટિયું નથી લાગતું એ બસ ક્યાંય નહીં જતી. તો એવી રીતે મનુષ્ય જીવનમાં પણ એક નિર્ધારિત ગોલ હોવો જોઈએ અને એ ગોલ લખેલા અને સ્પષ્ટ હોવા જોઈએ. મારા હિસાબે મેં જેટલા પણ પુસ્તકો વાંચ્યા છે એમાં 4 પ્રકારના ગોલનું વર્ણન છે. એમાં એક છે પર્સનલ, પ્રોફેશનલ, ફાઇનાન્શિયલ અને સોશિયલ. જો તમે પણ તમારો ગોલ બનાવ્યો હોય તો મારી સાથે શેર કરજો અને આ 4 ગોલ વિશે આપણે ક્યારેક ફરી વાત કરીશું. થેન્ક યુ.